રામદેવભાઈના વ્લોગમાં તેમના વ્લોગમાં આપણું ખૂબ ખૂબ ધન્યવાદ. તેમને આપણે ખૂબ આવકાર માંગી છીએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ફૂલ માહિતી બંધ કરીને કરી. મને ગુડ મોર્નિંગ મિત્રો. કેને ચાલુ બોલ ગઈ. જય રામાપીર મિત્રો, આપણા ગામમાં આવી ગયો છે આજ ભાણો દેવચરાડીથી. જોઈ શકો છો તમે. આ છે જયેશભાઈ, આ છે કિશનભાઈ બગ્ગો આખાવાડ. તો આજે આપણે ક્યાં ગયા હતા? પીપરી રામદેવ. તો મિત્રો આજે આપણે પીપરી ગયા હતા અને હજી આવ્યા છીએ. રામદેવજીના દર્શન કરીને આવ્યા છીએ અને આવ્યા ત્યાં પછી ખબર પડી કે ભાણો આવ્યો છે. જય માતાજી અને જય રામાપીર બધા મિત્રોને તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ કુડા ગામે અને આ છે કુડાના બંકા. આ છે અમારા રામભાઈ, આ છે કિશનભાઈ, આ ભાઈ છે જયેશભાઈ. અને આજે હતી રામાપીરની બીજ. આપણા ભાઈઓ બધા બીજ ભરવા ગયા હતા ને ભાઈ? હા જીયા આવો ત્યાં પીપરી ગામે ગયા હતા અને અહીંયા બધા બેઠા એ ટોપિક છે અડ્ડો. હા, ઉર્ફે આમનો અડ્ડો છે બધાનો. જોઈ શકો છો. હજી એક જણો હજી આમાંથી નથી આવ્યો, અમારા સચિનભાઈ અને અમારા નવીનભાઈ. તો ચાલો મિત્રો હવે આગળ જઈને બતાવીએ રામભાઈનું કલેક્શન. ચાલો જઈએ. અહીંયા કણે છે બોકે નથી, નહીં સામે જ પડ્યું છે. અડધું પડતું જ વાહન છે ને તમારું? હા અત્યારે તો ગયું બધું. હા, કેટલા ખટારા? એક ખટારો ગયો છે ડમ્ફર? હા. ક્યાં ગયું? હા નવા ગામ. અચ્છા, ફેરો કરવા ગયું છે. એક ડમ્ફર પડ્યું છે અને એક ટીમનું ઓલું શું છે? એ હિટાજી છે. લોન્ચર. હા, એ લોન્ચર તમારે જે પાછળ જે કહેતા હોય. અને ઓલું નાનું સટડિયા જેવું પડ્યું શું ને આમ? હા, સુપર કેરી. એ બતાવી. ચાલો મિત્રો જઈએ. લાવો મિસ્ટરભાઈ. નવીનભાઈ આપણો વિડીયો બનાવતા હતા. હવે બધા બંકા નીકળી ગયા છે. ચલો પેલા સુપર કેરીની મુલાકાત લેવાની હે ભાઈ? હા હાલો સુપર કેરીની મુલાકાત લઈ. પડી છે અહીંયા સુપર કેરી. એમાં બહુ ખાસ નહીં, એને આમથી રાખીએ. હા, એ ભલે પડી તેમ તારે અંદરની કન્ડિશન જોઈ લઈ. ખડી ગઈ. આપણે જે કઈ વસ્તુ જોતો જ નહીં, નકલ લઈ જતા આપણે. ભંગારમાં પડી છે. ચાલો હવે ગાડીની મુલાકાત. આની પહેલા મુલાકાત લેવાની કે ડમ્ફરની? ડમ્ફરની. ચાલો ડમ્ફરમાં જઈએ. એનું મિકેનિઝમ. તો ચાલો આપણે જઈએ અંદર. કેબિન મુલાકાત લેવા. સાચી વાત. હાલો અંદર જઈએ, મળી અંદર જઈએ. આવો બંકા લાવો. આવી ગયા હે બધા, ભરવા જ માંડો અંદર. ચાલો. આ છે આપણી ગાડીનું કેબિન. અને કા છે, ગરમ ધખારો નાખે બધું. અહીંયા કઈ ઓલું ખોલો તો ખરા આનો. એમાં હે એટલે ફસી ગયો એટલે નહીં ખુલે અત્યારે. કઈ વાત એમાં વાર લાગશે. હા. અને આ છે આપણી ગાડીનું ટેપ. આ કેટલાની આવી? કેટલા લાખની ભાઈ તમારી ગાડી? આ હે 25 લાખની. ઓહો, પાર્ટી માણસો. અને આ ટેપ છે ખાલી એક સરકારી નોકરીના પગારનું હે આ ટેપ. ઓહો. હેઠે એના ટીડિયા હે. નીચે આના જે સ્પીકર છે આ રહ્યા. સિસ્ટમ હે આખી સિસ્ટમ હે, મોંઘા ભાવની. બીજું બધું છે અહીંયા કણે. ચાર્જિંગની સુવિધા છે. પંખો લગાવેલો ઉપર. આ લાઇટું તો તમને ખબર છે, એવું તો નવા જ હોય આમાં. આ બદમાશ માણસોનું બધું કામકાજ છે. ચાલો હવે કંઈક બીજું ખાસ છે? કંઈ ખાસ નથી. હવે આપણે હિટાજીની મુલાકાત કરી. આ બીજી ગાડી પડી એની મુલાકાત નથી લેવી બાજુમાં? હા એની મુલાકાત. ચાલો પછી એની મુલાકાત લઈ. ચાલો. આમાં કેટલા ગેર આવે જો મિત્રો? 8 ગેર આવે. 8 ને 2 ઓલા 10. 2 કંઈક બીજા આવે છે. મને આવડે હો ડમ્પર. તમે કદાચ મારો વિડીયો ઇન્સ્ટામાં જોયો હોય તો ખબર હોય, તમને ખ્યાલ હોય. ચાલો
જેટ બ્લેક હો ભાઈ. ચાલો મિત્રો, તો મિત્રો આપણે ગાડીમાં બધા ટાયર નવા નાખી દીધા છે. નકશી બતાવીને નવે નવો ટીકડો ટી હે. જો આનકા બતાવો. હા, મારા બીજા ભાઈ આવી ગયા છે ભણીને. અને એક ભાઈ અમારા ભણીને આવી ગયા, એમનું નામ શું? જયદીપ. જયદીપભાઈ આવી ગયા હે. લવલી. એ તારો ભણવા ગયા હતા? હા કેટલું ભણો? 9 તો વાંધો નહીં, ભણજો હો. સરકારી નોકરી લેવાની કા? સરકારી નોકરી લેવાની છે ને? ના કહેતા હતા ને સરકારી નોકરી લેવાની છે. સરકારી નોકરી ના આવે? ઈ નો આવે. 2 નંબર હા ઈ નો આવે. જો હા, આ વસ્તુ નો આવે. કેટલા પગાર રહ્યા? 53,000. અરે 53,000 નો નહીં. એક જોંટો આવે. હા, એવા કેટલા જોટા જોઈ લો તમે ખાલી. 12. અને આ બીજા હોત છે. હા. ચાલો હિતાજી, ચાલો. તો મિત્રો આપણો ટુકડો આવી ગયો છે, જોઈ લો તમે. રામભાઈની પાસે વાહન તો ખોબ છે, ખોબ અનલિમિટેડ. પાર્ટી માણસો, સાચી વાત છે હો. ચાલો હવે જઈએ આપણે એમનું હિતાજી જોવા માટે. ચાલો તો મિત્રો આવી જાય છે આપણે. હિતાજી એ પાછળ દેખાય તમને જોઈ શકો છો. પાર્ટી મળવાનો ફોન આવી જાય છે. હાલો બાયરે. ડીઝલનો કંઈક ફોન આવ્યો હોય છે. બધું ઓનલાઈન જ હોય આમાં. આર પાર દોય. કન્ડિશન બહુ ખરાબ કરી નાખી ભાઈએ, કારણ કે સિઝનમાં ખેંચી લેવાની વાત હોય. જોઈ શકો છો આ હુકડું દેવડું મોટું છે. જીસીબી હિટજી ગયા. રોસ્ટરિયા બધા ભેગા થયા છે ભાઈ. અહીંયાથી અંદરનું છે બધું મકેલી હવે છે. સીઝન આવે છે. હવે સીઝન આવે ને એટલે પાછું કમબેક કરવાનું છે હો. આ બધા આવે આ વર્ષે કેટલાક લાખ સાહેબ નાખશો? ઈ તો નો કહેવાય હંધુઈ. પર્સનલી બધું ન હોય યાર, સોરી. બધા હિટજી કે પણ આ તો જીસીબી લખેલું છે. ચા એવું જોઈએ ફાકા જીગી દોય. જીસીબી કંપની નું ઈ. તો ચાલો આમ ઉપર ચડી ગયા. લો આ પકડો. ચાલો ચાલો હું તમને ઉપર જઈને બતાવું. મિત્રો જુઓ આનું કામ હાલે છે અત્યારે. જો આને આડું દઈ દીધું છે અત્યારે, કેમ કે હવે સીઝન આવે એટલે બધું નાખવું જોઈશે ને નવું. પછી કાવડિયા સાપવાના. હા નહીં જુઓ સાચું. કેટલું ડીઝલ પીવે? ડીઝલ ને હા. અહીં જ પીવે. અને આમ પડ્યું જો આપણી લોન્ચર છે કે નહીં. ઓલા ખટારો તમારો જશે ને? હા બરોબર છે. અને પાછળ અહીં મીઠાના ગંજા છે, અહીંયા કને જઈને તમને બતાવીએ. ચાલો જોઈ શકો છો તમે, અહીંયા કને મીઠું પડ્યું છે. આપણે અહીંયા 10 રૂપિયાની 15 રૂપિયાની થેલી આટલું બાંધતા હોય છે. અહીંયા કને જથ્થાબંધ પડ્યું છે. હા ભાઈ, આપણું લોન્ચર પડ્યું છે એને આપણે એક જ સિઝનમાં ડૂસા બોલાવી દીધા. જુઓ અહીંયા જઈને બતાવું તમને. જેક મારીને પડ્યું છે અને ટાયર બાયના કે ઠેકાણા જ ન રાખ્યા. નહીં આમ ના રહે. ઓફિસમાં પડ્યા છે એ હવે નાખવાના. હા, પાર્ટી માણસો ના જ વાંધા. ગમે ત્યાં વાહન પડ્યું કા તો સાચું. લો ચાલો અહીંયા જઈને બતાવું. હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોન્ચરિયા પાસે રામભાઈના. અને જેક બેક લગાવીને રાખ્યું છે. ટાયર બાયના કે ઠેકાણા નહીં કંઈ. અને આમ ખુલ્લે આમ પડ્યું છે. ગલુડા હેઠે રાત રોકાય એવું કર્યું આમને ભાઈ. અને આ હિટાજીમાંથી મૂકવા ને. હા હિટાજીનો પાટલો. હા, સ્પેશિયલ હિટાજી માટે એક મોટો કટાવ રાખે અને એક બીજો આપણે ઓલાકન જોયું 2. અને ડમ્ફર કેટલા 3-4 છે ને? હા 3-4 ડમ્ફર છે એમના. અને આ જોઈ શકો છો આ ઢગલો રહ્યો એ મીઠાનો છે. આખો મીઠાનો છે. જો આ બધો ખારો પાટ જ છે. મીઠું જોઈ શકો છો. આ ખાડો ગારેલો મોટો, તમને હું બતાવું. જો આવડો મોટો ઢગલો છે અને આ બધું મીઠું જ છે. ચાલો હવે ઉપર ચડીને બતાવું હું તમને. આ બધા બંકા બધા છે. ચડીએ કિસ કે નહીં ચડીએ કું? અહીં તો નહીં ચડી કે લપટીને ઠોકાયું એના કરતા પગ બગડ્યા થોડાક. ગદરો છે.
ચાલો અહીંયા આગળ જઈને ચડીએ. જો આ બધું ખારો પાટ જ છે અને અહીંથી 4-5 કિલોમીટર જાઓ એટલે કચ્છનું નાનું રણ ચાલુ થઈ જાય. ચાલો મંડો ચડવા હાલો. ચાલો તો મિત્રો આ ગંજા ઉપર ચડવું હોય એટલે આ ચંપલ હાલે નહીં. જો આમાં હોરા પગ જાય. અને એમાં આ ખારસ હોય નીચે ખારો પાટ હોય એટલે પગ તમારા એરે. તમે આખા એરી જાવ અહીંયા આવો ને એટલે. તો ચાલો ઉપર જઈએ. કોઈ વસ્તુ હાજી રહેતી નહીં. હા ઉપર જઈએ અને બતાવીએ. ચાલો તમને. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મીઠાના ઢગલા ઉપર. અહીંયા આગળ ગંજો કે જુઓ તમે બધા અહીંથી તમે વ્યૂ જુઓ ખાલી જોઈ શકો. ત્યાં દેખાય અહીંયા લગી હરિયાળી છે. હરિયાળી નહીં ખારો પાટ હે. અહીંયા હરિયાળી બહુ ઓછી હોય. અને આ જો લોન્ચે રહ્યું પડ્યું હતી. આમ જો ઓઇલ કાંઈ ગંજા જો જા જો અહીંયા મીઠું જ છે. તમે આમ 5 કિલોમીટર મીઠાના ગંજા. ઓલા ગંજા જો દેખાડો આમ જો અહીં દેખાય ઓઇલ કાઢે. આમ નાનું ગંજા છાછા હો. ગામ નાનું પૈસાવાળા માણસ દાદા ઇનકો. 5 કિલોમીટરમાં આગળ જાઓ એટલે આ બધું મીઠું જ છે જો બધું. તમે આ ટાટા નો ખાવી આ છે.